નમસ્કાર મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો ને મિત્રો. આજે છે આપણી ફાઇનલી જે 60 દિવસ, આજે 60 દિવસ પૂરા થયા. આપણે જે સિરીઝ ચાલુ કરી હતી આજથી 2 મહિના પહેલા, બરોબર છે. આજે એનો લાસ્ટ ડે છે અને આજે સંપૂર્ણ રિવિઝન આપણે A to Z મતલબ ABCD થી આપણે શરૂઆત કરી હતી અને અંત સુધી પહોંચાડ્યું હતું. આજે આખું પહેલેથી છેલ્લે સુધીનું આમ નજર ફેરવવાની છે અને ઘણી બધી ટિપ્સો અને આજે એક સરપ્રાઈઝ પણ તમને હું આજની સરસ મજાની યુટ્યુબ ચેનલ પરથી, આજના આ સરસ મજાના લેક્ચર પરથી તમને એક સરસ મજાની સપ્રેમ ફ્રીમાં એક ભેટ આપવાનો છું. તો આજે આ લેક્ચરમાં ભેટ તો આવશે જ, કારણ કે તમે 60 દિવસ સુધી મારી સાથે જોડાયેલા રહ્યા અને 60 દિવસ સુધી તમે કંઈક ને કંઈક નવું શીખતા રહ્યા અને મસ્ત મજાની રીતે અંગ્રેજી ઘણા બધા લોકોને ઇમ્પ્રુવમેન્ટ થયું. જે લોકોએ પ્રેક્ટિસ કરી છે ડેફિનેટલી એને ઇમ્પ્રુવમેન્ટ થયું છે. તમારું આ 60 લેક્ચર દરમિયાન શું કેવું છે, આજે દરેક લોકોએ એક સેન્ટેન્સ આપણી આ કોમેન્ટ સેક્શનમાં કહેતું જવાનું છે કે શું કહેવા માંગો છો આપણી આ 60 ડેઝની સિરીઝ પર, અને શું હવે કોઈ એકાદી સિરીઝ આપણે ચાલુ કરવી જોઈએ. તો હું કોમેન્ટ વાંચીશ અને એ પ્રમાણે આપણે કંઈક વિચારીશું કે ભાઈ હવે તમારા માટે આપણે શું નવું લઈ આવી શકીએ. હા, દરરોજ 9 વાગે સાંજે લેક્ચર તો આવશે જ, નવી સિરીઝ પણ આવશે, બટ રોજે સાંજે એક લેક્ચર તો આપણી આ યુટ્યુબ ચેનલ પર આવવાનો જ છે. એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇકનું બટન જરૂર દબાવી દેજો. આજે તમારે સૌથી વધારે લાઇકનું બટન દબાવવાનું છે, કારણ કે આ 60 દિવસની મહેનત માટે તમારે, જોકે તમે મહેનત કરી છે, મેં મહેનત કરી છે, એટલે તમારે એક લાઇકનું બટન, શેરનું બટન તમારા મિત્રો સુધી કરી દો અને કોમેન્ટમાં એક લાલ હાર્ટ તો મૂકી જ દેવાનું છે. રેડી? ઓકે. આજે 60મો દિવસ, જેમાં આજે દરેક પ્રકારના ટોપિકની આપણે ઉપર છેલ્લી નાનકડું એવું રિવિઝન કરવાના છીએ. બરોબર? આગામી 1 કલાકમાં તમને દરેક પ્રકારના ટોપિકની ઝલક દેખાડવામાં આવશે અને એક વસ્તુઓ તમને ક્લિયર કરવામાં આવશે. રેડી? અને રોજે 9 વાગે તો લેક્ચર આવવાનો છે ને આવવાનો જ છે. દરેક ટોપિક આપણે શીખી ગયા, દરેક વસ્તુ આપણે શીખી ગયા છે, A to Z આપણે બધી વસ્તુઓ શીખી ગયા છે. મિત્રો, હવે મેં તમને કીધું કે એક સરપ્રાઈઝ આપવાનો છું. તો સરપ્રાઈઝ હું એ છે કે આપણે અંગ્રેજી તો શીખી રહ્યા છીએ, બરોબર છે. હવે પ્રેક્ટિસ, સૌથી વધારે લોકોને એક જ તકલીફ છે, પ્રેક્ટિસ. તો હવે પ્રેક્ટિસ માટે શું? તો પ્રેક્ટિસ માટે તમારા માટે એક સરસ મજાની સરપ્રાઈઝ લઈને આવ્યો છું. એ સરપ્રાઈઝ શું છે? તો કે એ સરપ્રાઈઝ છે સરસ મજાની રીતે આપણી અને અમારા ટીમની એક સરસ મજાની એક એવી વાત હતી કે સાહેબ, આપણે આ જેટલા આપણે 60 ડેઝની પ્રેક્ટિસ સિરીઝ ચાલુ કરી ને, કે એમિઝારનો ઉપયોગ કરાવ્યો, પછી વોઝવેરનો, પછી વિલબીનો, પછી શેલ્બી, પછી હેઝ, પછી હેડ, તો દરેક ટોપિકના આપણે છે ને હજારો વાક્યોની પ્રેક્ટિસ કરાવી છે. છોકરાઓને લાઈવ મતલબ પ્રેક્ટિસ કરાવડાવી છે. એને એક શબ્દની ખબર પડે ને એવી આપણે પ્રેક્ટિસ કરાવી છે. ઓનલી પ્રેક્ટિસ, હજી એક વખત કહું છું, એ ઓનલી પ્રેક્ટિસ આ ન્યૂ યુટ્યુબ ચેનલ પરથી તમને આવતીકાલથી જોવા મળશે. એ છે ગુજરાતી ટુ ઇંગ્લિશ. શું ચેનલનું નામ છે? ગુજરાતી ટુ ઇંગ્લિશ. અને આવો લોગો હશે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે આ ચેનલની, બરોબર. એક અત્યારે શોર્ટ આપણે મૂકેલો છે મારો જ, બરોબર. તો હવે આમાં સેન્ટેન્સીસ, સ્ટોરીઝ, ઇંગ્લિશ સ્પીકિંગને લગતા વિડીયોઝ, એ બધું આમાં આવવાનું છે. તો આ ચેનલને તમારે ફોલો કરવાની છે અને આ ચેનલ પર રોજે 8 વાગે, કેટલા વાગે ભાઈ? 8 વાગે એક લેક્ચર તમને જોવા મળવાનો છે. દરરોજ 8 વાગે આ ચેનલ ઉપર, ગુજરાતી ટુ ઇંગ્લિશ ઉપરથી, અને 9 વાગે આપણી આ ઓફિશિયલ ચેનલ ઉપરથી રોજે એક લેક્ચર એક્સપ્લેનેશનનો, એક લેક્ચર પ્રેક્ટિસનો અહીંયા આપવામાં આવવાનો છે. તો ખાસ મિત્રો, એક તમારે મને સપોર્ટમાં એક વસ્તુ કરવાની છે. અત્યારે જ આ ચેનલની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરોબર છે. અથવા તો આપણે આ વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ કે બધી જગ્યાએ આપણે શેર કરી દેવામાં આવશે. તો આ ચેનલને તમારે એક સબસ્ક્રાઇબનું બટન દબાવી અને એક સપોર્ટ કરવાનો છે. અને આમાં હું, મારી ટીમ, બધા લોકો છે એ સેન્ટેન્સીસના વિડીયોઝ કે પછી સ્પીકિંગના વિડીયોઝ, એ બધી વસ્તુઓ આમાં આવશે. આમાં એક્સપ્લેનેશન ઓછું હશે, બટ હા, પ્રેક્ટિસ સૌથી વધારે અહીંયા હશે, બરોબર છે. તો તમારે હવે તમારું સ્ટેપ શું છે? સ્પીકિંગનું છે. તમારું સ્ટેપ પ્રેક્ટિસનું છે. તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. ગુજરાતી ટુ ઇંગ્લિશ આવો જ લોગો હોય તો જ સબસ્ક્રાઇબ કરવી,
નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, વોટ્સઅપ ચેનલમાં મોકલી દઈશ. ન મળે તો વોટ્સઅપમાં મેસેજ કરો આપણા નંબર ઉપરથી, તો તમને આ ચેનલની લિંક મોકલી દેવામાં આવશે. સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, તો રોજે 8 વાગે અહીંયા, 9 વાગે અહીંયા. રેડી? ચલો હવે શરૂઆત કરીએ. સાહેબ સરસ મજાની રીતે આપણે યાદ કરો શરૂઆતના લેક્ચરો. ડે 1, ડે 2, ડે 3 ની શરૂઆતમાં આપણે એમિઝાર, વોઝવર અને વિલ બી ની આપણે ઘમાસાન પ્રેક્ટિસ કરેલી હતી. તો આજે આપણે આનું રિવિઝનની સાથે સાથે થોડા વાક્યોની પ્રેક્ટિસ સાથે છેલ્લે એકદમ પરફેક્ટ પ્રેક્ટિસ કરાવવામાં આવી. આ લેક્ચરમાં દરેક સ્પોકન ઇંગ્લિશના ટોપિકને લઈ લેવામાં આવશે શોર્ટ ટ્રીક સાથે. રેડી? એટલે આજના આ લેક્ચરને મિસ કરતા નહીં મિત્રો, મિસ કરતા નહીં. એટલે હજી એક વખત કહું છું, મિસ કરતા નહીં. તો અત્યારે જ આ સરસ મજાના વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કોમેન્ટમાં રેડ હાર્ટ. અને હવે શરૂઆત કરવા જઈ રહ્યા છે આપણે સરસ મજાના આ સેશનની. સૌથી પહેલા મિત્રો યાદ કરો કે આ ટુ બી નો જે રૂપ છે, ભાઈ આ ટુ બી ના રૂપનો ઉપયોગ કઈ જગ્યાએ અને કેવી રીતે કરવાનો હોય છે એ તમે ને મને બંનેને સાહેબ ખબર છે. તો આપણે એની સરસ મજાની પ્રેક્ટિસ કરવાના છે કે ટુ બી ના રૂપનો ઉપયોગ કેવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા માટે થાય, કેવા પ્રકારના સેન્ટેન્સીસ બનાવવા માટે થાય કે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રાણી હોય, કોઈ પણ પશુ હોય, કોઈ પણ પક્ષી હોય કે કોઈ પણ હોય, એ શું છે, એ શું હતો અને શું હશે, અથવા તો કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી, પશુ, પક્ષી ગમે કઈ જગ્યાએ છે, કઈ જગ્યાએ હતો ને કઈ જગ્યાએ હશે. બરોબર છે? તો એના માટેનું આ ટોપિકનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે આમાં હું વાક્ય રચનાઓને બહુ વધારે ધ્યાન નહીં આપું, કારણ કે પ્રેક્ટિસ આપણે જબરજસ્ત કરવાની છે. રિપીટ આપણે સેન્ટેન્સીસને કરવાના છે, જેથી કરીને આપણને એક વખત આ ટુ બી નો માહોલ છે એ ખબર પડી જાય. સાહેબ સિમ્પલ વસ્તુ, એમિઝાર ક્યાં લાગે, વોઝવર ક્યાં લાગે અને વિલ બી ની બાજુમાં શેલ બી આવી શકે. બટ મેં પહેલા લેક્ચરમાં કીધું હતું કે શેલ બી નો ઉપયોગ બહુ નહીં કરવામાં આવતો, એટલે આપણે શેલ બી ને ગોળી માર્યું હતું. રેડી? ચલો, તમારે કરવું હોય તો તમે આઈ અને વી સાથે કરી શકો છો. ઓકે, હવે સાહેબ આપણે એમ કેવું છે કે ભાઈ હું અત્યારે છે એ અત્યારે આપણે એમ કહ્યું ક્લાસમાં છું, તો સેન્ટેન્સ એવું જ બનતું હતું, આઈ એમ એટલે કે હું છું ક્યાં, ઇન ધ ક્લાસ. આઈ એમ ઇન ધ ક્લાસ. અથવા તો આપણે એમ કેવું હોય કે હું એક વિદ્યાર્થી છું, તો આઈ એમ અ સ્ટુડન્ટ. શું થતું હતું? આઈ એમ અ સ્ટુડન્ટ. હવે મારે એમ કેવું છે કે હું ક્લાસમાં હતો, તો હતો માટે કા વોઝ આવે ને કા વર આવે. હવે હી, સી, ઇટ અને એક વચન નામ સાથે વોઝ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે વર આવે. આ બધું હું બોલીને એક્સપ્લેન કરતો જઈશ. મારી સાથે સાથે બોલતા જાજો, મારી સાથે સાથે સમજતા જાજો, તો તમને દરેક પ્રકારનો ખ્યાલ આવતો જશે. રેડી? સિમ્પલ છે કે હું ક્લાસમાં હતો, તો સાહેબ સેન્ટેન્સ બનશે આઈ વોઝ ઇન ધ ક્લાસ. શું બનશે? આઈ વોઝ ઇન ધ ક્લાસ. અથવા તો હું વિદ્યાર્થી હતો, તો હું વિદ્યાર્થી હતો, તો આઈ વોઝ અ સ્ટુડન્ટ. આઈ વોઝ અ સ્ટુડન્ટ. જોજો સિમ્પલ વસ્તુ છે સાહેબ. અહીંયા શું છે? અહીંયા શું છે તમે જુઓ, એમ છે. અહીંયા એમ છે, એમ એટલે છું. એમિઝાર ક્યાં લાગે? આઈ સાથે એમ. હી, સી, ઇટ અને એક વચન નામ સાથે ઇઝ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે આર. આપણને ખબર છે ક્યાં અહીંયા કર્તા તરીકે આઈ હોય તો અહીંયા એમ જ આવે. કર્તા તરીકે હી, સી, ઇટ અથવા તો એક વચન નામ હોય તો અહીંયા ઇઝ જ આવે. વી, યુ, ધે અને બહુવચન નામ હોય તો અહીંયા આર જ આવે. આપણે શીખેલા છીએ, શીખ નહીં સારી રીતે. એના પછી વોઝ અને વર. અહીંયા હી, સી, ઇટ કે આઈ હોય તો અહીંયા વોઝ જ આવે. અહીંયા વી, યુ, ધે કે બહુવચન નામ હોય તો અહીંયા વર જ આવે. રેડી? અને અહીંયા શું છે કે હું ક્લાસમાં હઈશ. તમે તારે આવતીકાલે આવજો. હું ક્લાસમાં હઈશ, તો આઈ વિલ બી ઇન ધ ક્લાસ. આઈ વિલ બી ઇન ધ ક્લાસ. હું વિદ્યાર્થી હઈશ, હું વિદ્યાર્થી હઈશ, આઈ વિલ બી અ સ્ટુડન્ટ. આઈ વિલ બી અ સ્ટુડન્ટ. આટલું જ યાદ રાખવાનું છે. વિલ બી મતલબ તમને ખબર પડવી જોઈએ ક્યારે કયો શબ્દને વાપરવાનો છે. અચ્છા, આપણે એમ કેવું છે કે તે મારી બહેન છે, તે મારી બહેન છે, તો શી ઇઝ માય સિસ્ટર. શી ઇઝ માય સિસ્ટર. ઓકે, તે રેખા છે, તો શી ઇઝ રેખા. શી ઇઝ રેખા. રેડી? સિમ્પલ છે. ચલો, તે મારી બહેન હતી, અહીંથી ગઈ મારી બહેન હતી, તો તમે કેવો, શી વોઝ માય સિસ્ટર. શી વોઝ માય સિસ્ટર. શી વોઝ માય સિસ્ટર. તે રેખા હતી, તો શી વોઝ રેખા. શી વોઝ અ રેખા નહીં કરતા, શી વોઝ
રેખા. અચ્છા, તે મારી બહેન હશે તો તે મારી બહેન હશે તો she will be my sister. અચ્છા, તે રેખા હશે તો she will be રેખા. હવે નેગેટિવ સેન્ટેન્સ બનાવો તો કઈ રીતે બનશે કે ભાઈ હું ક્લાસમાં નથી તો આઈ એમ નોટ ઇન ધ ક્લાસ. બને કે ન બને? બોલતા જાજો મારી સાથે સાથે. અચ્છા, હું વિદ્યાર્થી નથી, આઈ એમ નોટ અ સ્ટુડન્ટ. હું ક્લાસમાં ન હતો, આઈ વોઝ નોટ ઇન ધ ક્લાસ. હું વિદ્યાર્થી ન હતો, આઈ વોઝ નોટ અ સ્ટુડન્ટ. એમિઝાર અને વોઝ ની બાજુમાં નોટ મૂકવાનું થશે. હું વિદ્યાર્થી નહીં હોય, આઈ વિલ નોટ બી ઇન ધ ક્લાસ, આઈ વિલ નોટ બી અ સ્ટુડન્ટ. તમને ખબર જ છે કે હું વિદ્યાર્થી નહીં હોય, હું ક્લાસમાં નહીં હોય, તો આ રીતે સેન્ટેન્સ બનવાના છે. હવે ગમે એ સેન્ટેન્સ, હવે તમારે ક્વેશ્ચન બનાવવો હોય કે શું તમે વિદ્યાર્થીઓ છો તો એમ નો કહેવાય યુ આર સ્ટુડન્ટ. નહીં, આપણે બધું એક્સપ્લેનેશન કરાવ્યું છે કે આર યુ અ સ્ટુડન્ટ, આર યુ અ ટીચર, આર યુ માય બ્રધર, આર યુ અ ટીચર, આર યુ અ ડોક્ટર, આર યુ ઇન ધ ક્લાસ, આર યુ એટ હોમ, આર યુ ઇન ધ ઓફિસ, ઇઝ શી ઇન ધ ઓફિસ, ઇઝ ઇટ યોર પેન, ઇઝ ધીસ યોર ક્લાસ, ઇઝ ધીસ યોર પેન, ઇઝ ધીસ યોર બોટલ. હા, પછી ભૂતકાળમાં આવો કે શું આ હતું અથવા તો શું તે હતો તો વોઝ હી યોર બ્રધર, શું તે તમારો ભાઈ હતો. હા, પછી શું અમે બગીચામાં હતા, વર વી ઇન ધ ગાર્ડન. શું તમે બગીચામાં હતા, વર યુ ઇન ધ ગાર્ડન. વોઝ યુ પાછા કરતા નહીં, વર યુ ઇન ધ ગાર્ડન. શું આ તમારો બંગલો હતો, વોઝ ધીસ અથવા તો વોઝ ઇટ યોર બંગલો. ખાસ યાદ રાખવાનું છે. રેડી? એના પછી આ શું તમે આફ્રિકામાં હશો, આફ્રિકામાં હશો, વિલ યુ બી. પ્રશ્ન પૂછાય એટલે હેલ્પિંગ વર્બ આગળ આવે. વિલ યુ બી ઇન ધ આફ્રિકા, વિલ યુ બી ઇન આફ્રિકા, વિલ યુ બી અ ડોક્ટર, વિલ યુ બી પાયલોટ, વિલ યુ બી અ જે કંઈ પણ છે. રેડી? તો આ રીતે ત્રણે ત્રણ પ્રકારની સેન્ટેન્સની સ્ટ્રક્ચર થઈ છે અને આ જ પ્રમાણે સેન્ટેન્સ તમારે બોલવાના હોય છે. હવે આની પ્રેક્ટિસ સાહેબ આવતીકાલથી જ આપણી જે નવી યુટ્યુબ ચેનલ છે ગુજરાતી ટુ ઇંગ્લિશ, બરોબર, એમાં આવી જ રીતના પ્રેક્ટિસ કરાવવામાં આવવાની છે. તો ખાસ મિત્રો ખાસ જોડાઈ જાજો અને એ ચેનલને ફોલો કરવા માંડજો, કારણ કે બહુ મજા આવવાની છે, બહુ મજા આવવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. હવે વાત કરીએ છીએ સેમ એવી જ રીતે જેમ ટુ બી હતા એવી જ રીતના ટુ હેવ. હવે આ ટુ હેવ નો ઉપયોગ ક્યાં કરવાનો? હવે જો ટુ હેવ નો ઉપયોગ ક્યાં થાય તો કે આપણે એવું કેવું છે મારી પાસે છે, હે, અથવા તો કોઈ પણ વ્યક્તિને કંઈક બીમારી હોય અથવા તો સંબંધ દર્શાવ અથવા તો શરીરના અંગો, આ બધી વસ્તુઓ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? શેનો ઉપયોગ કરવામાં આવે? હેવ હેઝ હેડ નો ઉપયોગ કરવામાં આવે છે. રેડી? આ વર્તમાન કાળ, આ ભૂતકાળ ને ભવિષ્યકાળ. આપણે એમ કેવું છે કે ભાઈ તેઓ પાસે કાર છે તો તેઓ પાસે છે તો ધેય હેવ અ કાર. તેઓ પાસે કાર છે. હવે કોઈ દી એમ ન કહેવાય ધેય આર અ કાર, ધેય આર અ કાર તો તેઓ કાર છે એવું થઈ જાય. હંમેશા એક વસ્તુ યાદ રાખજો સાહેબ કે અહીંયા હેવેસ ક્યારે આવે? અહીંયા હેવેસ ક્યારે આવે? જ્યારે આ વ્યક્તિ પાસે આ વસ્તુ છે ત્યારે. હવે અહીંયા હું એવું લખું એક ધેય આર, તો હવે આર ક્યારે આવે? માની લો કે ધે આર માય ફ્રેન્ડ્સ, તો સેન્ટેન્સ શું બન્યું? ધે આર માય ફ્રેન્ડ્સ. મતલબ અહીંયા આર ત્યારે જ આવે આ વ્યક્તિઓ અથવા તો આ વ્યક્તિ આ છે અથવા તો આ જગ્યાએ છે એવું દર્શાવવા માટે એમિઝાનનો ઉપયોગ થાય. એટલે ધ્યાન રાખવાનું કે ધેય આર નો મીનિંગ થાય તેઓ છે અને ધેય હેવ નો મીનિંગ થાય તેઓ પાસે છે. આવી જ રીતે દરેક માટે થાય. આઈ એમ તો હું છું, આઈ હેવ તો મારી પાસે છે, હી ઇઝ તો તે છે, હી હેઝ તો તેની પાસે છે, રામ હેવ તો રામની પાસે છે અને રામ ઇઝ તો રામ છે. રેડી? પછી એવી જ રીતના આપણે કોઈ પણ નું કહીએ કે યુ આર એટલે તમે છો, યુ હેવ એટલે તમારી પાસે છે, વી આર એટલે અમે છીએ, વી હેવ એટલે કે અમારી પાસે છે. રેડી? તો આ વસ્તુને ક્લિયરલી તમારે સમજવું પડશે પહેલા તો કે હેવ હેઝ અને એમિઝારમાં શું તફાવત છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એમિઝાર અને હેવ અને હેઝ? ક્યારે હેવ હેઝ વાપરો ને ક્યારે એમિઝાર? મન પડે ત્યારે આપણું બગીચા પ્રમાણે ગમે ત્યાં ગમે એમ બેસી જાય ને ગમે ત્યાં ગમે એમ ના, આ સરકારી બસ નથી એટલે એમનું હાલે. એટલે તમારે જોવું પડે કે અહીંયા વાત કેવી કરવામાં આવી છે. રામ ડોક્ટર છે તો રામ છે તો રામ ઇઝ આવે. રામ પાસે એક BMW છે તો રામ ઇઝ અ BMW કહેવાય? નો કહેવાય. રામ હેઝ BMW કહેવાય.
હવે એ વસ્તુ તમને ખબર હોય કે આ કોની સાથે લાગે ને આ કોની સાથે લાગે. આઈ વી યુ ધેય અને બહુવચન નામ સાથે હેવ, હી સી ઈટ અને એક વચન નામ સાથે એઝ, એ ખબર છે. એવી રીતના હેડ બધા હારે હાગમટે બધા હારે હાગે, એ વિલ હેવ એમ, આમાં ધ્યાન રાખવાનું છે. રેડી? આપણે એમ કેવું તેઓ તાવ આવે છે તો ધે હેવ, ખબર જ છે આપણે બીમારી, કોઈ પણ વ્યક્તિ બીમાર, ધે હેવ અ ફીવર, ધે હેવ અ ફીવર. તેઓને પેટમાં દુખે, ધે હેવ હેડેક, તેઓને પેટમાં દુખે, સોરી તેઓને પેટમાં દુખે, ધે હેવ સ્ટમક એક, તેઓને માથું દુખે, ધે હેવ હેડેક. હે ને? કાઈ નથી. તેઓને એક ભાઈ છે તોય તેઓને ભાઈ છે તો ધે હેવ અ બ્રધર, ધે હેવ અ બ્રધર. પછી એમ નહીં કે ધે આર બ્રધર, તેઓ ભાઈ છે. ધ્યાન રાખો પ્રોપર વેમાં કે એમિઝાર ક્યાન, વોઝવર ક્યાન, હેવેઝ ક્યાન, મતલબ ઈ ખબર હોવી જોઈએ. સમજાય છે? ચલો હવે સેમ વસ્તુ મારે એમ કેવું હોય કે તેઓને બે પગ છે તો તેઓને બે પગ છે, તેઓ પાસે જ છે એવું થયું ને. ધે હેવ ટુ લેગ્સ, ધે હેવ ટુ લેગ્સ, તેઓ પાસે બે પગ છે. પાસે છે એમ ને, તેઓને છે, તેઓને છે એટલે તેની પાસે છે એવું જ થયું. મારે એક ભાઈ છે, મારે એક ભાઈ છે તો આઈ હેવ અ બ્રધર, આઈ એમ બ્રધર કહેવાય, હું ભાઈ છું. એટલે એવું ન હોય. આઈ હેવ બ્રધર, મારે એક બહેન છે, પછી કીધું આઈ એમ સિસ્ટર, એટલે તમે બહેન છો. આઈ હેવ સિસ્ટર, મારે એક કાકા છે, આઈ એમ અંકલ, એટલે તમે કાકા નથી, તમારે પાસે કાકા તો આઈ હેવ એન અંકલ કહેવાય. સમજાઈશ તમને? તો એમિઝાર ને હેવેસ છે ને એને સમજો, કોઈ વ્યક્તિ છે, કાંઈક છે અથવા કોઈ જગ્યાએ છે ને તો જ એમિઝાર. કોઈ વ્યક્તિ છે એની પાસે કંઈક છે તો હેવેસ. ખબર પડી જાય અને રોજ પ્રેક્ટિસ કરશો ને તો ઓટોમેટિક ખબર પડી જશે. હવે જુઓ અહીંયા સેમ વસ્તુ, તેઓ પાસે કાર હતી તો ધે હેડ કાર, ધે હેડ અ કાર. સેમ વસ્તુ. હે આપણે એમ કેવું હોય કે શું કહેવાય, તેઓ મારા મિત્રો હતા તો પછી એમ કહેવાય ધે હેડ માય ફ્રેન્ડ્સ. નહીં, તેઓ મારા મિત્રો તો ધે વર માય ફ્રેન્ડ્સ. ધ્યાન રાખો કે કોઈ વ્યક્તિ કંઈક હતા કે કોઈ વ્યક્તિ પાસે કંઈક હતું. આના જેવું કોપી ટુ કોપી આમાં, આના જેવું કોપી ટુ કોપી આમાં, ખાલી હતો, હતી, હતા, છે, છો ને હશે થશે, આટલો જ ફેર પડે જ છે. બધાય મોટા ભાગના લોકોને આવી જ તકલીફ પડે. બોલો પડે હક ને? હાસુ કયો થશે? મને ખબર છે થાય આવું. પ્રેક્ટિસ કરશો ને તો ઓટોમેટિક બધું છે ને ઘૂચરું છે ને બધું ઓટોમેટિક ઘૂચ નીકળતી જાય. પણ ત્યાં સુધી મથવું જ નથી. અપના ટાઈમ આયેંગા, એટલે આપણો ટાઈમ આવે નહીં, લઈ આવવો પડે. સમજી ગયા તમે? તો તમારે એમાં માટે ટાઈમ દેવો પડે, એના માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે, તો આપના ટાઈમ આયેગા એવું બોલી શકો. એમને કઈ સામો ધોડ્યો ન આવે ટાઈમ તમારો. અંગ્રેજી બોલવું છે અપના ટાઈમ આયેગા, એમ નો અપના ટાઈમ આવે. પ્રેક્ટિસ કરવી પડે, રોજ 2-3 કલાક માથે પડવું પડે, ત્યારે અપના ટાઈમ આયેગા, ત્યારે આપણો ટાઈમ આવે. સમજાણું? એમ નામ ટાઈમ નથી આવતા. તો કરવા માંડો પ્રેક્ટિસ. અંગ્રેજી માથે પાસે પડી જાવ સાહેબ, હું કામ નું આવડે. રેડી? ઓકે ચલો. તો સિમ્પલ વસ્તુ છે. આપણે એમ કેવું કે તેઓને તાવ આવતો હતો તો સિમ્પલ થશે ધે હેડ અ ફીવર, ધે હેડ અ ફીવર. આપણે એમ કેવું હોય કે તેઓ પાસે, તેઓને એક ભાઈ હતો તો તમે એમ કહી શકો ધે હેડ અ બ્રધર, ધે હેડ અ બ્રધર. અચ્છા, આપણે એમ કેવું તેઓને બે પગ હતા તો તમે એમ કહી શકો ધે હેડ ટુ લેગ્સ. પાસે હતું તો હેડ, પાસે છે તો હેવ અથવા તો હેઝ. યાદ રાખવાનું છે. અને પાસે હશે, જોજો તમે 2 વર્ષ પછી ઓલા પાસે કાર હશે, એની પાસે હશે તો તેઓ પાસે હશે તો શું થશે? they will have a car, they will have a car. તેઓને તાવ આવશે, ખરા તડકાનો રખડે છે ને જોજો એને તાવ જેવું મને લાગે તેઓને તાવ આવશે. they will have a fever. સિમ્પલ વસ્તુ. તેઓને એક ભાઈ હશે, they will have brother. તેઓને બે પગ હશે, they will have. તેઓ પાસે છે તો have has, they have. તેઓ પાસે હતું તો they had. તેઓ પાસે હશે તો they will have. બસ આટલી તો નોર્મલ ખબર પડી જાય ને એટલે જીવનમાં ક્યાંય અટકો નહીં તમે. સમજાઈ ગયું? હા. સેમ વસ્તુ આની નકાર લઈ લ્યો. આની નકાર વખતે એક ધ્યાન રાખવાનું છે કે કોઈ દિવસ એવું સેન્ટેન્સ નથી બોલવાનું કે they have not a car. નો બને, જીવનમાં નો બને. they do not have a car. આ બધું એક્સપ્લેન કર્યું છે આપણે, બરોબર? વધારે ડિટેલમાં નહીં જાવ નહીં તો પાછું ઇનવિધ થઈ જાય. તો they don't have a car.
બરોબર, તમે ટુ હેવ ના રૂપો જોઈ શકો, તમને આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલા જ છે, આગળના લેક્ચર જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. તેઓને તાવ આવતો નથી, they don't have a fever. તેઓને ભાઈ નથી, they don't have a brother. don't have તો do not have. does not have આવે, he she it કે એની સાથે does not આવે. હું એમ કહું તેને ભાઈ નથી તો he does not have a brother. તેણીને ભાઈ નથી, she does not have a brother. તેણીને તાવ આવતો નથી, she does not have a fever, તો she does not આવશે. આ ધ્યાન રાખવાનું છે. ચલો એના પછી આ હેડમાં અહીંયા ડુ અને ડઝ આવે ને, આમાં ડુ અને ડઝ, તો એનું ભૂતકાળ શું થાય? ડીડ થાય, તો અહીંયા ડીડ આવશે. સમજાઈ ગયું? અહીંયા ડીડ આવશે અને આમાં તો વિલ. આપણે એમ કેવું હોય કે તેઓ પાસે કાર ન હતી તો they did not have a car. તેઓને ભાઈ નહોતો, they did not have a brother. they had not brother કહેતા નો ભાઈ. મહેરબાની કરીને ના બોલતા, કારણ કે ભૂલો પડશે, ખોટું કહેવાય. ઓકે, બગીચા નથી એટલે ના બોલી શકો. પછી આપણે એમ કેવું તેઓ પાસે કાર નહીં હોય તો they will not have a car. તેઓ પાસે મોબાઈલ નહીં હોય, they will not have a mobile. સમજી ગયા? તો આ વસ્તુ આ પ્રોપર વેમાં તમારે કામ કરવું પડશે અને મહેનત કરવી પડશે. ઓકે, પ્રશ્ન પૂછવો. ચલો, શું તમારી પાસે કાર છે? તો ડુ યુ હેવ યુ કાર? નહીં. ડુ યુ હેવ અ કાર? તમારી પાસે પૈસા હે? ડુ યુ હેવ અ મની? તમારી પાસે પૈસા હતા તો ડીડ થી પ્રશ્ન પૂછવાનો, ડીડ યુ હેવ અ મની? તમારી પાસે પૈસા હશે તો વિલ થી પ્રશ્ન પૂછવાનો, વિલ યુ હેવ અ મની? ડુ યુ હેવ અ બ્રધર? ડીડ યુ હેવ અ બ્રધર? વિલ યુ હેવ અ બ્રધર? ખબર પડી જાય કે શેનું ગુજરાતી કેવું થાય. ડુ યુ હેવ અ બ્રધર? શું તમારા ભાઈ છે? ડીડ યુ હેવ અ બ્રધર? તમારો ભાઈ હતો. વિલ યુ હેવ અ બ્રધર? તમારા ભાઈ હશે. સિમ્પલ છે. ડુ યુ હેવ એની આઈડિયા? તમારી પાસે કઈ આઈડિયા છે? ડીડ યુ હેવ એની આઈડિયા? તમારી પાસે કઈ આઈડિયા હતો? વિલ યુ હેવ એની આઈડિયા? તમારી પાસે કઈ આઈડિયા હશે? ધેટ્સ ઇટ. ખબર પડી ગઈ? બસ, તો આ જ રીતે તમે આનો પણ ઉપયોગ પરફેક્ટલી કરી શકો છો. સાહેબ, આની જ પ્રેક્ટિસ માટે આપણે નવી ચેનલનું એલાન કર્યું છે મેં તમને, કે ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલમાં ઓનલી પ્રેક્ટિસ જ કરાવવાની છે. અને આવતીકાલથી પહેલો લેક્ચર છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી, સબસ્ક્રાઇબ કરાવી આવો. ઘણા લોકોએ કરી દીધી છે અને કાલથી તો એમાં 8 વાગે લેક્ચર ચાલુ થવાનો છે, તો સબસ્ક્રાઇબ બટન દબાઈ દેજો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એની પહેલા સાહેબ અંગ્રેજી શીખવાનું સપનું તમારું સાકાર કરશે સ્પોકન ઇંગ્લિશ બુક, જે દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક છે. એ ફક્ત ને ફક્ત કેટલા? 349 રૂપિયાની પ્રાઇસ છે. આ નંબર છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર લખાવી શકો છો. અત્યારે જ ઓર્ડર કરો, 3 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેવામાં આવશે. આજે જ તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં બધી લિંકો છે, તો આ નંબર ઉપરથી તમે માહિતી મેળવી શકો છો. હવે વાત કરવી છે મારે 12 ટેન્સીસની. આ મેં કંઈક 57 કે 56માં લેક્ચરમાં હું લઈ આવ્યો હતો, બટ આજે રિવિઝન છે એટલે એક સાથે બધું આપણે જોવાનું જ છે. જો સિમ્પલી છે કે 12 મેં તમને તે દિવસે કીધું હતું, જે લોકો એ લેક્ચરમાં હતા એ લોકોને પ્રોપર વેમાં ફાયદો થયો હશે અને પ્રોપરલી કામ કર્યું હશે, એટલે રિઝલ્ટ મળ્યું જ હશે અને મળ્યું જ હશે. બરોબર? તો આજે પણ એ જેટલા પણ ટેન્સીસ છે એ દરેક પ્રકારના ટેન્સીસની સ્ટ્રક્ચર આપણને હવે બધી ખબર જ હોવી જોઈએ. બટ એક આ છે ને, આ પેજને તમારે સરસ મજાની રીતે પ્રિન્ટ કઢાવી અને એક મસ્ત મજાની રીતે એક પેલામાં છે ને લગાડી દેવાય અને પછી રોજે આને આ જ પ્રમાણે બોલવા માંડવાનું હોય પહેલે જ છેલ્લે સુધી. માની લો કે તમારે એમ કેવું છે, કોઈ એક ક્રિયાપદને તમે લઈ લ્યો કે ભાઈ તમે ગમે એ ક્રિયાપદ લઈ લો, તમારા ધ્યાનમાં આવતો હોય. ચલો એકાદું રેન્ડમલી મને કોમેન્ટમાં કહેજો ને કયું ક્રિયાપદથી સેન્ટેન્સ આપણે બનાવવું જોઈએ. કે ગમે એક ક્રિયાપદથી લઈ અને અહીંયાથી લઈ અને અહીંયા સુધી પહોંચવાનું, અહીંયાથી લઈ અને અહીંયા સુધી પહોંચવાનું સિમ્પલી રીતે, એટલે તમને ખબર પડશે. બરોબર છે? પછી મોડલ વર્બ્સ એ હમણાં આગળ આવશે, પછી કન્જક્શન બધા એ પણ હમણાં આમાં આવશે. એટલે A to Z આજે પ્રોપર વેમાં પ્રેક્ટિસ કરવાની છે. પણ વિડીયોને લાઈક કરી દો. તમે વિડીયોને લાઈક કરતા નથી સાહેબ, લાઈકનું બટન તમારે દબાવવું પડશે. કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલી દો, એક બધાય પહેલા ફટાફટ. ચલો આટલું તમારે કરવું પડશે તો કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. અને હવે 9 વાગે હવે ડબલ ધમાકા ચાલુ થવાના છો. શનિવારથી અથવા તો સોમવારથી ડબલ ધમાકા 9 વાગે આપણી આ ઓફિશિયલ ચેનલ ઉપર એક લાઈવ લેક્ચર તો આવશે જ. અને સાથે સાથે તમને મસ્ત મજાની રીતે જે આપણી ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલ છે એમાં તમને બીજો સરસ મજાનો મતલબ કહેવાય ને કે આપણે પ્રેક્ટિસ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છે, તો ખાસ જોજો. હવે અહીંયા આપણે ક્રિયાપદની એક વાત કરતા હતા, તો આપણે માની લો કે કોઈ એક ક્રિયાપદ લઈએ કે એક્સેપ્ટ. બરોબર છે?
આપણે લઈએ એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે શું થાય? સ્વીકારવું. હવે એક્સેપ્ટ એટલે સ્વીકારવું થાય. હવે એને આપણે લઈએ અને અહીંથી શરૂઆત કરવાની છે. આપણને એનું પ્રોપર ગુજરાતી ખબર હોય છે. એનો હું એમ ન કહેતો કે દરેક સેન્ટેન્સના ગુજરાતી તમે બોલો, અને પણ હા, શરૂઆતમાં બોલવા પડશે. માની લો હું સ્વીકારું છું, આઈ એક્સેપ્ટ. હું સ્વીકારી રહ્યો છું, આઈ એમ એક્સેપ્ટિંગ. અને મેં સ્વીકારી લીધું છે, આઈ હેવ એક્સેપ્ટેડ. અને હું સવારનો સ્વીકારી રહ્યો છું, આઈ હેવ બીન એક્સેપ્ટિંગ સિન્સ મોર્નિંગ. આ ચારે ચાર કેવા છે? વર્તમાન કાળ છે. બરોબર છે? ચારે ચાર વર્તમાન કાળ છે. જોજો સેન્ટેન્સ શું કે છે? હું સ્વીકારું છું, આઈ એક્સેપ્ટ. હું સ્વીકારી રહ્યો છું, આઈ એમ એક્સેપ્ટિંગ. મેં સ્વીકારી લીધું છે, આઈ હેવ એક્સેપ્ટેડ. અને હું સવારનું સ્વીકારી રહ્યો છું, આઈ હેવ બીન એક્સેપ્ટિંગ સિન્સ મોર્નિંગ. હવે આ મેં એક ક્રિયાપદ લીધું. ઓકે, પછી પાછું નકારમાં. હું સ્વીકારતો નથી, આઈ ડુ નોટ એક્સેપ્ટ. હું સ્વીકારી રહ્યો નથી, આઈ એમ નોટ એક્સેપ્ટિંગ. મારી હારે બોલજો તો ઇમ્પ્રુવમેન્ટ આવશે. મેં સ્વીકારી લીધું નથી. તમે મારા સેન્ટેન્સનો છેલ્લો ભાગ જુઓ. જોજો, હું સ્વીકારતો નથી. જો હું સ્વીકારતો નથી મતલબ કે આઈ ડુ નોટ એક્સેપ્ટ. હું સ્વીકારી રહ્યો નથી તો આઈ એમ નોટ એક્સેપ્ટિંગ. ઓકે, મેં સ્વીકારી લીધું નથી તો આઈ હેવ નોટ એક્સેપ્ટેડ. અને હું સવારથી સ્વીકારી, કોઈ એક સમયથી તમે કોઈ કામ કરી રહ્યા નથી એવું કહેવા માટે આનો ઉપયોગ થાય. આઈ હેવ નોટ બીન એક્સેપ્ટિંગ. શું? આઈ હેવ નોટ બીન એક્સેપ્ટિંગ સિન્સ મોર્નિંગ. હવે આમ પાછું લ્યો. હું સ્વીકારું છું, આઈ એક્સેપ્ટ. હું સ્વીકારતો નથી, આઈ એમ નોટ, સોરી, આઈ ડુ નોટ એક્સેપ્ટ. હા, પછી આમાં જો આઈ એમ નોટ થઈ જાય તો ધ્યાન રાખવાનું. આઈ ડુ નોટ એક્સેપ્ટ, આઈ એમ નોટ એક્સેપ્ટ ને એવું કંઈ આવે જ નહીં. ક્રિયાપદના મૂળ આ હું મતલબ મેં 60 દિવસની સિરીઝમાં લગભગ વાર હું કેટલી વાર બોલ્યો હોઈશ મને ખબર નથી. બોલ્યો છું ને તો પછી પાળજો અને એક્સેપ્ટ કરજો. ઓકે, એના પછી હું સ્વીકારી રહ્યો નથી, સોરી, હું સ્વીકારી રહ્યો છું, આઈ એમ એક્સેપ્ટિંગ. હું સ્વીકારી રહ્યો નથી, આઈ એમ નોટ એક્સેપ્ટિંગ. સમજી ગયા? મેં સ્વીકારી લીધું નથી તો આઈ હેવ નોટ એક્સેપ્ટેડ. અને હું સ્વીકારી લીધું છે, આઈ હેવ એક્સેપ્ટેડ. હવે તમે એમ બોલો કે હું સ્વીકારી રહ્યો છું ને એમાં તમે આઈ હેવ એક્સેપ્ટેડ બોલો તો ખોટું પડે. જે સેન્ટેન્સ તમારે કેવું બોલવું છે ને એના ઉપર ફોકસ કરવાનું છે. રેડી? અને પછી પ્રશ્નાર્થ. શું તમે સ્વીકારો છો? ડુ એક્સેપ્ટ? શું તમે સ્વીકારો છો? ડુ એક્સેપ્ટ? શું તમે સ્વીકારી રહ્યા છો? આર યુ એક્સેપ્ટિંગ? શું તમે સ્વીકારી લીધું છે? હેવ યુ એક્સેપ્ટેડ? હેવ યુ એક્સેપ્ટેડ? અને શું તમે સવારથી સ્વીકારી રહ્યા છો? હેવ યુ બીન એક્સેપ્ટિંગ સિન્સ મોર્નિંગ? હેવ યુ બીન એક્સેપ્ટિંગ સિન્સ મોર્નિંગ? સિન્સ અને ફોર પછી સમય એ આપણે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળમાં બધી માહિતી આપી છે. તમને ખબર છે ને? ઓકે, ચલો હવે એના પછી આ પાસ્ટ. મેં સ્વીકાર્યું. જો બોલજો. મેં સ્વીકાર્યું, આઈ એક્સેપ્ટેડ. હું સ્વીકારી રહ્યો હતો, આઈ વોઝ એક્સેપ્ટિંગ. મેં સ્વીકારી લીધું હતું, આઈ હેડ એક્સેપ્ટેડ. અને હું સવારનો સ્વીકારી રહ્યો હતો, આઈ હેડ બીન એક્સેપ્ટિંગ સિન્સ મોર્નિંગ. મેં ન સ્વીકાર્યું, આઈ ડીડ નોટ એક્સેપ્ટ. હું સ્વીકારી રહ્યો નહોતો ભાઈ. તમને એવું લાગતું હોય તો કહી દઉં હું તમને. આવું આપણે ક્યારેક કહેતા. આઈ વોઝ નોટ એક્સેપ્ટિંગ. મેં ભાઈ સ્વીકારી લીધું નહોતું, મેં સ્વીકાર્યું નહોતું તો આઈ હેડ નોટ એક્સેપ્ટેડ. હું ભાઈ કઈ હવાનો નતો સ્વીકારી રહ્યો ભાઈ, તમારી જાણ ખાતર. તો આઈ હેડ નોટ બીન એક્સેપ્ટિંગ સિન્સ મોર્નિંગ. શું તમે સ્વીકાર્યું? ડીડ યુ એક્સેપ્ટ? હું તમે સ્વીકારી રહ્યા હતા? વર યુ એક્સેપ્ટિંગ? હું તમે સ્વીકારી લીધું હતું? હેડ યુ એક્સેપ્ટેડ? અને શું તમે સવારથી સ્વીકારી રહ્યા હતા? હેડ યુ એક્સેપ્ટિંગ, સોરી, હેડ યુ બીન એક્સેપ્ટિંગ સિન્સ મોર્નિંગ? સિમ્પલ છે ને? હવે તમે ભવિષ્ય લઈ લો. આવી રીતે એક એક ક્રિયાપદને લઈને બોલવું પડશે તો ઇમ્પ્રુવમેન્ટ દેખાશે, તો તમારામાં કંઈક મતલબ અપના ટાઈમ આયેગા જેવું થાય. રેડી? ચલો, હું શું છે? હું સ્વીકારીશ, ચિંતા ન કર, હું સ્વીકારીશ. આઈ વિલ એક્સેપ્ટ. હું સ્વીકારી રહ્યો હોઈશ, આઈ વિલ બી એક્સેપ્ટિંગ.
બરોબર છે. ત્યારબાદ મેં સ્વીકારી લીધું હશે, આઈ વિલ હેવ એક્સેપ્ટેડ, અને હું હવારથી સ્વીકારી રહ્યો હોઈશ તો આઈ વિલ હેવ બીન એક્સેપ્ટિંગ સિન્સ મોર્નિંગ. સેમ વસ્તુ અહીંયા આવી જાવ, હું નહીં સ્વીકારું, કીધું નહીં સ્વીકારું, આઈ વિલ નોટ એક્સેપ્ટ. હું સ્વીકારી રહ્યો નહીં હોય, આઈ વિલ નોટ બી એક્સેપ્ટિંગ. એના પછી છે કે ભાઈ મેં સ્વીકારી લીધું નહીં હોય તો આઈ વિલ નોટ હેવ એક્સેપ્ટેડ, આઈ વિલ નોટ હેવ એક્સેપ્ટેડ. એના પછી હું સવારથી સ્વીકારી રહ્યો નહીં હોય તો આઈ વિલ નોટ હેવ બીન એક્સેપ્ટિંગ સિન્સ મોર્નિંગ. રેડી? એના પછી ખાસ હવે શું તમે સ્વીકારશો? હે તો વિલ યુ એક્સેપ્ટ? શું તમે સ્વીકારી રહ્યા હશો? વિલ યુ બી એક્સેપ્ટિંગ? હું તમે સ્વીકારી લીધું હશે તો વિલ યુ હેવ બીન એક્સેપ્ટેડ. અને એના પછી હું તમે હવારથી સ્વીકારી રહ્યા હશો તો વિલ યુ હેવ બીન એક્સેપ્ટિંગ સિન્સ મોર્નિંગ. તો આ આખું જે પેજ છે એ પરફેક્ટલી તમને પ્રોપર વેમાં ખબર હોય એટલે જીવનમાં કોઈ દિવસ તમને વાંધો આવે નહીં. રેડી? તો આખું આ પોસ્ટર છે એને મસ્ત મજાની રીતે મેં તમને કીધું એવી રીતના કે ભાઈ પોસ્ટર લગાડી અને સવારથી સાંજ સુધી બોલ્યા જ રાખવાનું. સેન્ટેન્સીસ તમારે બોલ્યા રાખવાના. ઓકે, હવે તમને નાનકડું એવું સેન્ટેન્સીસ અહીંયા મેં સ્પેસ એટલા માટે આપી છે કે કદાચ આ બધા પ્રકારના જે સેન્ટેન્સીસ છે એ દરેક પ્રકારના સેન્ટેન્સીસ તમે માની લો કે બોલો છો, ઇટ્સ ઓકે, સ્પીકિંગની પરફેક્ટ પ્રેક્ટિસ થશે. બટ રાઇટિંગ ઘણીવાર એવું હોય કે ભાઈ સ્પીકિંગમાં થોડોક વાંધા પડતા હે, તો એ વાંધા દૂર કરને કે લીએ તમે લખી પણ શકો છો. તો કઈ રીતે? માની લો કે પછી બીજું એકાદું ક્રિયાપદ લઈ લો. માની લો બીજું ક્રિયાપદ લેવું છે કે મારે કે ભાઈ ખરીદવું. રેડી? તો સિમ્પલ વસ્તુ તમે કહી શકો કે ભાઈ હું ખરીદું છું તો આઈ બાય. રેડી? પછી આઈ બાય અ મોબાઈલ, આવી રીતના લખાય, આઈ બાય અ મોબાઈલ. અચ્છા, મેં મોબાઈલ ખરીદ્યો તો જોજો સિમ્પલ આઈ બોટ. ક્યાં ગયું? આઈ બોટ અહીંયા મતલબ ભૂતકાળના લીધા. અથવા તો તમે મતલબ આવી રીતના આમને લેતા જાઓ કે હું ખરીદી રહ્યો છું તો આઈ એમ બાઇંગ અ મોબાઈલ. અચ્છા, મેં મોબાઈલ ખરીદી લીધો છે તો આઈ હેવ બાયનું બોટ, આઈ હેવ બોટ અ મોબાઈલ. રેડી? એના પછી હું 10 વર્ષથી મોબાઈલ ખરીદી રહ્યો છું તો આઈ હેવ બીન બાઇંગ અ મોબાઈલ. પછી સિન્સ અથવા તો ફોર 10 years. ઈ તમને ખબર હોય. આપણે આ દરેક પ્રકારના ટોપિક પરફેક્ટ પ્રેક્ટિસ સાથે કરાવ્યા છે, જબરજસ્ત મજા આવી જાય એ રીતે કરાવ્યા કે નહીં, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી ભૂતકાળ લઈ લ્યો તો કે આઈ બોટ, મેં મોબાઈલ ખરીદ્યો, આઈ બોટ અ મોબાઈલ, મેં મોબાઈલ ખરીદ્યો. એના પછી હું મોબાઈલ ખરીદી રહ્યો હતો તો આઈ વોઝ બાઇંગ અ મોબાઈલ, હું મોબાઈલ ખરીદી રહ્યો હતો. અચ્છા, મેં મોબાઈલ ખરીદી લીધો હતો તો આઈ હેડ બોટ અ મોબાઈલ. તો આવી જ રીતે તમે દરેક પ્રકારના ટેન્સ એક સેન્ટેન્સ લખો. હું મોબાઈલ ખરીદીશ, આઈ વિલ બાય મોબાઈલ. હું મોબાઈલ ખરીદી રહ્યો છું, આઈ વિલ બી બાઇંગ મોબાઈલ. મેં મોબાઈલ ખરીદી લીધો છે, આઈ વિલ હેવ બોટ અ મોબાઈલ. હું મોબાઈલ ખરીદી રહ્યો હોય સવારથી, આઈ હેવ બીન બાઇંગ મોબાઈલ સિન્સ મોર્નિંગ. તો આ રીતે તમે સેન્ટેન્સીસ લખીને પણ તમે બનાવી શકો છો પ્રોપર વેમાં. તો જેનાથી તમને પ્રોપર માહિતી મળશે, પ્રોપર તમને ગાઈડન્સ મળશે. એટલે આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું છે જેથી કરીને તમને મજા આવશે. તો આ 12 પ્રકારના ટેન્સનું અહીંયા પૂરું થયું, ટુ બી, ટુ હેવ અને 12. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબનું બટન તમારે યાર દબાવવું પડશે. કોમેન્ટમાં ઓલું લાલ હાર્ટડું તો મોકલી દો એક, મજા આવતી હોય તો. રેડી? અને કાલથી આપણી મતલબ નવી ગુજરાતી ટુ ઇંગ્લિશ નામની ચેનલમાં મેં કીધું એ પ્રમાણે રોજે પ્રેક્ટિસ માટેનો 8 વાગે લેક્ચર આવવાનો છે, તો ડોન્ટ મિસ ધેટ. ઓકે, તો અત્યારે સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, ત્યાં પણ જઈને હજી નથી દબાવ્યું કરશો. ચલો નેક્સ્ટ સાહેબ આગળ વધીએ તો એની પહેલા જો ખાસ તમારે પ્રોપર વેમાં એકદમ એડવાન્સ લેવલનું, એકદમ બેઝિક થી અમારા ટીમ સાથે અમારી છત્રછાયામાં અંગ્રેજી શીખવું છે તો અત્યારે જ વિજય રાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરો અને આજે જ કોઈ પણ એક કોર્સ પરચેસ કરી શકો. અત્યારે આ ટોપ ટ્રેન્ડિંગમાં છે કારણ કે એકદમ લેટેસ્ટ કોર્સ, એકદમ ન્યૂ કોર્સ અને પાછો 1199 રૂપિયા પ્રાઇસ છે અત્યારે. અને દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવવાનો. કેટલી વારે? શુક્રવારે સાંજે 9 વાગે દરરોજ
ઓલ રેકોર્ડેડ કોર્સ તો તમને મળવાનો જ છે. દરેક ટોપિકની જોરદાર પ્રેક્ટિસ મળશે. રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, 7,000 થી વધારે સેન્ટેન્સ, વોટ્સઅપ સપોર્ટ, આ બધી વસ્તુઓ તમને ત્યાં મળવાની છે. તો ખાસ, અને સાથે સાથે બીજો એક કોર્સ છે 999 કે જેમાં દર મહિનાની તમને 1 તારીખે એક લાઈવ લેક્ચર મળવાનો છે અને બાકી બધું સેમ ટુ સેમ જ બધામાં રહેવાનું. 1 વર્ષનો કોર્સ છે. આ પણ 1 વર્ષનો કોર્સ છે જેમાં 749 રૂપિયા પ્રાઇસ છે કે જેમાં પણ તમે એકદમ બેઝિક થી એડવાન્સ લેવલનું શીખી શકો છો. અને આ નંબર આપ્યા 97 272 92 પર કોલ કે મેસેજ કરી અને તમે આ કોર્સની વધારે ડિટેલમાં માહિતી મેળવી શકો છો. તો આજે જ આ નંબર ઉપર તમે કોલ કે વધારે માહિતી મેળવે છે તો કોલ કે મેસેજ કરી દો. બરોબર છે. બટ હા, હું તમને એટલી શ્યોરિટી આપું છું, એટલી ગેરંટી આપું છું કે આ કોર્સમાં જોડાયા બાદ તમારા અંગ્રેજીમાં ધરખમ ફેરફાર થવાના છે અને જોરદાર. કારણ કે આ કોર્સ અત્યારે સૌથી વધારે લોકો એટલા માટે પરચેસ કરી રહ્યા, તો નવો કોર્સ એકદમ બેઝિક થી શરૂઆત થશે અને મજા આવી જાય એવા કોર્સની આ મતલબ મજા આવી જાય એવું છે. તો કોર્સ પરચેસ કરી લેજો. ઓકે, ચલો. એના પછી સાહેબ હવે દરેક પ્રકારના જે મોડાલ વર્બ્સ છે એ દરેક પ્રકારના મોડાલ વર્બ્સને સાહેબ આપણે શાંતિથી મજા આવી જાય ને એ રીતે આપણે સમજવાના છે. મજા આવી જાય એ રીતે પ્રોપર વેમાં. જો આમાં બીજું કાંઈ નથી, બધા દરેક પ્રકારના મોડલ વર્બ્સને આપણે એકદમ ડિટેલમાં, એકદમ બેઝિકથી એડવાન્સ લેવલમાં બધા આપણે શીખી ગયા છે. એમાં કેન હોય, કુડ હોય, મે હોય, માઇટ હોય, શેલ, શુડ, વિલ, વુડ, મસ્ટ, યુઝ ટુ બધા. હવે આ બધા જે શબ્દો છે ને એ બધા શબ્દોનો તમને મિનિંગ ખબર છે. આપણે કેન શીખા છે, શકું છું. બરોબર છે. કુડ શક્યો હતો, કેનનું ભૂતકાળ. ઓકે. મે એટલે શકે છે, પરમિશન માટે મેનો ઉપયોગ કરવામાં આવે છે. માઇટ એટલે કે કદાચ. શેલ એટલે કરશ, મતલબ શેલ અને વિલ આ બે સરખા. બરોબર છે. એટલે આનું આપણે પ્રોપર વેમાં માહિતી તમને મેં એમાં આપેલી છે, તમને ખ્યાલ જ હશે. રેડી. હવે એના પછી વુડ એટલે કરત, વિલનું ભૂતકાળ. બરોબર, એ પ્રોપર વેમાં મેં સમજાવેલું છે. અને એક છે મસ્ટ, શુડ અને મસ્ટ કરવું જ જોઈએ ને કરવું જ જોઈએ. અને એક છે યુઝ ટુ એટલે કે કોઈ કામ તમે ભૂતકાળમાં કોઈ કામથી ટેવાયેલા હતા. આ બધા સમજાવેલા છે. એટલે અત્યારે હું ખાલી પ્રેક્ટિસ દ્વારા તમને ઇન્ફોર્મેશન આપું છું કે રિવિઝન કોને કહેવાય, કે એક ઉપરછલી નોલેજ, એક ઉપરછલું જ્ઞાન કે જેનાથી આપણને બધું જ્ઞાન તાજું થઈ જાય. અને આજે 60 ડેઝમો લેક્ચર છે, 60મો દિવસ છે. આગળના લેક્ચર તમે નથી જોયા ને તો સાહેબ જોઈ લેજો, કારણ કે એ લેક્ચર તમને તમારું મતલબ કહેવાય ને લેવલ અપ કરી દેશે, હું તમને ગેરંટી આપું છું. રેડી. તો અહીંયા તમને આ સરસ મજાની રીતે કેન એટલે શકું છું. હવે બધાની વાક્ય રચના આપણે સિમ્પલ તમને ખબર જ છે. મોડલ વર્બ્સ અને પછી ઓબ્જેક્ટ, સોરી V1 મૂકી દેવાનું. મોડલ વર્બ્સ પછી V1 અને પછી શું આવશે? ઓબ્જેક્ટ. આ સિમ્પલ એક મેથડ છે જે તમને બધાને ખબર જ છે. રેડી. હવે જે કોઈ પણ મોડલ, હવે તમારે કેવું સેન્ટેન્સ બોલવાનું. હું વાંચી શકું છું, તો હું શકું છું આવ્યું એટલે કે શકું છું એટલે કેન, તો આઈ પછી મોડલ મૂકવાનો કેન. આઈ કેન રીડ. હું વાંચી શકું છું. અચ્છા, હું વાંચી શકતો હતો તો તમારે મૂકવું પડે આઈ કુડ રીડ. હું વાંચી શકતો હતો, આઈ કુડ રીડ. પછી તે કદાચ વાંચશે તો હી મે રીડ. પછી શેલ, હું વાંચીશ તો આઈ શેલ રીડ, અથવા તો આઈ વિલ રીડ એ વાપરી શકો. બરોબર, હું તો બધે વિલ જ વાપરું, મગજમારી કરવી. ઓકે. એના પછી સાહેબ શુડ છે તો તમારે વાંચવું જોઈએ તો યુ શુડ રીડ. હવે જો આ બધાની આવી જ રીતના પ્રેક્ટિસ કરવાની. હું વાંચીશ, આઈ વિલ રીડ. હું વાંચત, આઈ વુડ રીડ. તમારે વાંચવું જ જોઈએ, યુ મસ્ટ રીડ. અને હું ભૂતકાળમાં વાંચતો, નાનો હતો ને ત્યારે બહુ વાંચતો, તો આઈ યુઝડ ટુ રીડ. બીજું ક્રિયાપદ લ્યો. હું બોલી શકું છું, આઈ કેન સ્પીક. હું બોલી શકતો હતો, આઈ કુડ સ્પીક. હું બોલી શકું, પરમિશન લેવું, તો મે આઈ સ્પીક. ઓકે. પછી હું બોલીશ, આઈ શેલ સ્પીક. મારે બોલવું જોઈએ, આઈ શુડ સ્પીક. હું બોલીશ, આઈ વિલ સ્પીક. હું બોલત, આઈ વુડ સ્પીક. આઈ મસ્ટ સ્પીક. મારે બોલવું જ જોઈએ. અને આઈ યુઝ ટુ સ્પીક. હું બોલતો, મતલબ કે ભૂતકાળમાં ટેવાયેલો હતો. રેડી. તો આ દરેક પ્રકારના મોડેલ વર્બ્સ છે, એની પ્રેક્ટિસ પરફેક્ટ લેવલમાં રોજે આ આખું પોસ્ટર છાપી જ દેવાનું અને પ્રેક્ટિસ કરી જવાનું. ક્રિયાપદ બદલાતા જાવ, વાક્ય બદલાતા. પણ નકાર, પ્રશ્નાર્થ, આઈ કાન્ટ સ્પીક, કેન યુ સ્પીક. અચ્છા, પછી કુડ, આઈ કુડ સ્પીક. હું બોલી શકતો હતો, આઈ કુડ નોટ સ્પીક. હું બોલી શકતો નહોતો, કુડ યુ સ્પીક. શું તમે બોલી શકતા હતા? તો આ રીતે પ્રોપર વેમાં હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH આ બધી વસ્તુઓની પ્રેક્ટિસ પ્રોપર વેમાં કરવી પડશે, તો તમને ફાયદો થશે. સમજી ગયા કે નહીં? તો આ દરેક પ્રકારના મોડલ વર્બ્સને પણ ધ્યાનમાં રાખવા, જેથી કરીને
કોઈ પણ પ્રકારની તકલીફો તમારા મગજમાં ઊભી ન થાય. સમજી ગયા? ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. તો હવે સાહેબ આ કંજક્શનોમાં ઇફ હોય, પછી માની લ્યો કે એન્ડ હોય, બીકોઝ, વુ, વુઝ, પછી શું કહેવાય, સો, ધેરફોર, આ બધાયના આપણે ઉપયોગો તો તમને શીખડાવેલા છે એકદમ બેઝિક થી. ઇફ એટલે જો તો થાય, બરોબર, એન્ડ એટલે અને થાય, બીકોઝ એટલે કારણ કે થાય, વુ એટલે કે જે થાય, વુઝ એટલે કે જેને થાય, સો એટલે ધેરફોર થાય, સો અને ધેરફોર બે મેનો મતલબ થાય તેથી થાય. રેડી? તો બધાયના ઉપયોગો તો આપણે પ્રોપર વેમાં શીખડાવેલા છે A to Z, જેથી તમને દરેક પ્રકારની માહિતી તો તમારી પાસે હોવી જ જોઈએ. કારણ કે જો આગળના બધા ટોપિક આપણે એક એક ટોપિક શીખા, હવે એ બંનેને આપણે જ્યારે ભેગા કરવા છે, ભેગા કરીને જ્યારે સેન્ટેન્સીસ બનાવવાના છે, તો ત્યારે એ સેન્ટેન્સીસ કેવા બને એની એક્સરસાઇઝ કરાવું છું, એની પ્રેક્ટિસ કરાવું છું, અને આગળ છેલ્લે આપણે ઘમાસાન એક સાથે પ્રેક્ટિસ કરવાની છે બધા સેન્ટેન્સની કંજક્શનનો એનો ઉપયોગ કરીને. ગઈકાલના લેક્ચરમાં મેં બધા તમને પ્રિપોઝિશન કરાવેલા છે, A to Z. તો બધા લેક્ચર, આખી સિરીઝ છે ને, એ આખી સિરીઝને તમે ફોલો કરી છે ને પ્રોપર વેમાં, તો મતલબ તમને ક્યાંય અટકશો નહીં, એ હું તમને ગેરંટી આપું છું. રેડી? તો આટલી વસ્તુઓ તમારે પ્રોપર વેમાં ધ્યાન રાખવી પડે, તો જ તમને પ્રોપર માહિતી મળશે. તો હવે આપણે છે ને આના સેન્ટેન્સીસ બનાવીએ, એટલે તમને ખબર પડે કે ભાઈ આનો ઉપયોગ છે એ કેવી રીતે અને ક્યાં કેટલી વારમાં શું કરવું, એટલે તમને થોડોક મગજમાં કંઈક આઈડિયા નવા આવે. રેડી? હવે માની લ્યો ઇફ નો ઉપયોગ, એન્ડ નો ઉપયોગ, એવી બધાના ઉપયોગ આપણે એકના ઉપયોગ શીખડાવ્યા છે, ડિટેલમાં સમજાવ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની તકલીફ તમને ના પડે. એ બધી વસ્તુઓ મેં તમને કરાવેલી છે, એટલે કોઈ પણ તકલીફ પડવાની નથી. રેડી? હવે માની લ્યો કે ઇફના ઘણા નિયમો હોય છે. માની લ્યો કે આપણે એમ કહીએ કે ભાઈ જો તમે કહેશો તો તે તમને 5 રૂપિયા આપશે, કહેશો તો આપશે. હવે અહીંયા આવ્યું જો ને તો. હવે જો ને તો આવે એટલે એનો મીનિંગ શું થાય? ઇફ થાય, એટલી ખબર હોય છે. પણ ઇફ ના નિયમ છે. હવે સેન્ટેન્સ કેવું રીતના આપણે બનાવીએ ખબર છે? આપણે સેન્ટેન્સ આવું બનાવીએ કે ઇફ યુ કહેશો, ઇફ યુ વિલ ટેલ, ઇફ યુ વિલ ટેલ. પછી સાહેબ પેલા તો આ જો અને તો છે ને, એ બેયનું ઇફ અહીંયા આગળ આવી ગયું એટલે પછી વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે, ઇફ યુ વિલ ટેલ તો શું થશે? યુ વિલ, તો તે તમને 10 રૂપિયા આપશે. યુ વિલ ગીવ 5 રૂપીઝ. યુ વિલ ગીવ, તે કીધું છે ને તે, એટલે તો યુ નો આવે, હી આવશે. હી વિલ ગીવ યુ 5 રૂપીઝ. હવે ધ્યાન રાખવાનું, અહીંયા આપણે આ લોચો માર્યો કહેવાય. શું કે ઇફ પછીનું વાક્ય હોય ને હંમેશા સાદા વર્તમાન કાળનું હોય. જ્યારે આવી રીતના બે સેન્ટેન્સીસ ભવિષ્યના સેન્ટેન્સ દેખાતા હોય ને તો પહેલું સેન્ટેન્સ આવશે ઇફ યુ ટેલ he will give 5 rupees. he will give you અહીંયા give you આવશે, give you 5 rupees. તો આ બધા નિયમો છે મેં તમને સમજાવેલા છે. જો તમે વાંચશો તો તમે પાસ થઈ જશો. ઇફ યુ વિલ રીડ નહીં. જો તમે બોલશો, ઇફ યુ સ્પીક, જો તમે વિચારશો, ઇફ યુ થિંક, જો તમે દોડશો, ઇફ યુ રન, જો તમે સમજશો, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ. અલ્પ વિરામ કરી અને બીજું સેન્ટેન્સ છે એ પાછું ભવિષ્ય વાળું તમારે મૂકવાનું હોય છે. રેડી? આટલી વસ્તુઓ તમને ક્લિયર થાય છે? પ્રોપર વેમાં તમને ખબર પડે છે કે નહીં? પડવી જ જોઈએ, તો જ તમને પ્રોપરલી તમને મહત્વ સમજાય છે કે હું કેવા માંગુ છું. સમજાણું? ઓકે. હવે ઇફ પછીના, જો તમારી પાસે પૈસા છે તો તમારે બાઇક ખરીદવી જોઈએ. ઇફ યુ હેવ મની યુ શુડ બાય બાઇક. રેડી? પછી ઇફ, જો હું ડોક્ટર હોત તો હું તમને દવા આપે. તો હવે હું ડોક્ટર હોત તો ઇફ આઈ સાથે વર આવશે. આ નિયમ આપણે સમજ્યા છે સાહેબ. આઈ સાથે તો વોઝ નો આવે, પણ ઇફ વાળો નિયમ યાદ કરો. ઇફ સાથે કોઈ પણ સબ્જેક્ટ, જો હું આમ હોત, જો હું અહીંયા હોત, તો ઇફ આઈ વર a doctor I will give you medicine. જો હું રાજકોટમાં હોત, if I were in રાજકોટ. જો હું પ્રધાનમંત્રી હોત, if I were પ્રાઇમ મિનિસ્ટર. તો આ રીતે આખું સેન્ટેન્સ બને. રેડી? અને બાકીનું સેન્ટેન્સ તમને ખબર જ છે, જે આવતું હોય એ પ્રમાણે બનશે. એવી જ રીતના એન્ડ, બીકોઝ, વુ, વુઝ, સો, ધેરફોર, આ દરેક પ્રકારના કંજક્શન આપણે સારી રીતે સમજાશે. એન્ડ એટલે અને, બીકોઝ એટલે કારણ કે, બરોબર છે. આપણે હમણાં એની પ્રેક્ટિસ કરીએ. વુ એટલે કે જે, તે મારો ભાઈ છે કે જે ડોક્ટર છે. તો he is my brother, તે મારો ભાઈ છે.
who is a doctor, who is a doctor, કે જે ડોક્ટર છે. હું એમ કહું તે મારી બહેન છે કે જેમના હસબન્ડ ડોક્ટર છે. she is my sister whose husband is a doctor. તો કે જેનું સો એટલે તેથી ધોર જેટલા પણ શબ્દો છે એ દરેક પ્રકારના શબ્દોનો કંઈક ને કંઈક મિનિંગ નીકળતો હોય છે. ઓકે, હવે મિત્રો આગળ વધીએ. ઘમાસાન પ્રેક્ટિસ કરવાની છે. જો હજી સુધી તમે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ સ્કિલ્સ તમારા હાથમાં નથી તો તમે હજી ક્યાંક ને ક્યાંક અંગ્રેજી બોલવાથી પાછળ રહી ગયેલા છો. કારણ કે આ જે એક સેટ છે આખો પીડીએફનો, કારણ કે આ પીડીએફના સેટમાં તમને જો પહેલા તો વોકેબ્યુલરી બધી આવી જશે. 7000 થી વધારે વાક્યો, એક ટોપિકના અલગ ટોપિકના 100 200 વાક્યો ગુજરાતી ઇંગ્લિશના સેન્ટેન્સ સાથે પ્રેક્ટિસ માટે તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરી એના માટે, અને પ્લસ વર્બની પીડીએફ તો ખરી જ. બધાયનો ટોટલ કરો તો 470 થાય, પણ અત્યારે તમને ફક્ત ને ફક્ત 299 રૂપિયા મળવામાં છે. તો આ QR કોડને સ્કેન કરી 299 રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાઈ દેશો, તરત જ તમને 4 પીડીએફ છે ધડાધડ મોકલી દેવામાં આવશે. તો ખાસ આ એક વસ્તુ તમે જોઈ લેજો. હવે પ્રેક્ટિસ કરવાની છે સાહેબ. મારી સાથે સેન્ટેન્સ બોલતા જાજો. જેટલા પણ આપણે ટોપિક શીખ્યા છે એ દરેક ટોપિકના આધારે આ મસ્ત મજાના જે સેન્ટેન્સીસ છે એ સેન્ટેન્સને આપણે જોઈએ. પહેલું જ છે, જ્યારે હું વિચારી રહ્યો હતો ત્યારે. હવે અહીંયા જ્યારે અને ત્યારે એવું એટલે તરત આપણને ખબર પડી જાય કે આમાં શું આવશે, વેન કે વાઇલ, બેમાંથી એક આવે. પણ યાદ કરો, વેન અને વાઇલ ને જ્યારે મેં સમજાવ્યું હતું ને ત્યારે આ જગતની માલિપા જ્યારે બે વાક્ય છે ને એ ચાલુ હોય ને એક સાથે ત્યારે વેન નહીં પણ વાઇલનો ઉપયોગ કરવાનો હોય મારા બાપલ્યા. તો આ તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા વિચારી રહ્યો હતો ત્યારે ટીવી જોઈ રહી હતી, તો અહીંયા શું આવશે, વાઇલ. હું વિચારી રહ્યો હતો તો વાઇલ આઈ વોઝ થિંકિંગ, શું થશે, I was thinking. પછી અલ્પ વિરામ, પછી જ્યારે ત્યારેનું બેનું વાઇલ જ થાય. તેણી ટીવી જોઈ રહી હતી તો she was watching TV, she was watching TV. તેથી એટલે પાછું થાય સો મેં તેને હેરાન ન કરી, સો I didn't disturb. એટલે શું થાય, હેરાન કરવું અથવા તો એને નુકસાન પહોંચાડવું. ડિસ્ટર્બ હર એટલે કે તેણીને. તો શું થશે, while I was thinking, જ્યારે હું વિચારી રહ્યો હતો, she was watching TV, તે ટીવી જોઈ રહી હતી, so I didn't disturb her, મેં તેણીને ડિસ્ટર્બ ન કરી. બીજું છે, જો તમે બોલશો તો તે તમને સાંભળશે. તો if you, હવે અહીંયા શું આવ્યું, if you speak, યાદ કરો મેં હમણાં જ કીધું if you will speak નહીં બોલવાનું. if you speak તો તે તમને સાંભળશે, તો એટલે કે he will listen to you, he will listen to you, કે તે તમને સાંભળશે. મારી પાછળ બોલ જાજો, હું રાજકોટ ન પહોંચી શક્યો. હવે શક્યો આવ્યું ભૂતકાળમાં, શક્યો કારણ કે હું બીમાર હતો. હવે શક્યો આવે એટલે કુડ આવશે, તો I couldn't અથવા તો I could not. પહોંચવું એટલે રીચ, I could not reach. હું ક્યાં, તો કે એટ રાજકોટ. I could not at રાજકોટ because, કારણ કે, હવે અહીંયા કારણ કે આવ્યું એટલે શું થશે, because હું બીમાર હતો તો I was sick એટલે થાય બીમાર. હું બીમાર હતો તો because I was sick. એના પછી છે, મારા મિત્રો નિશાળે નહીં આવે પરંતુ તે મંદિરે જશે. હવે નહીં આવે એટલે ભવિષ્યકાળ, જશે એટલે ભવિષ્યકાળ. તો સેન્ટેન્સ શું થશે, my friends will not come at school. શું કામ, પરંતુ એટલે કે but he અથવા તો they, એક કરતા વધારે છે એટલે they આવશે. they will go to temple. આ રીતે સેન્ટેન્સ બનશે. રેડી, ક્લિયર થયું? ઓકે. એના પછીનું સેન્ટેન્સ છે, તેણીને કપડાં ખરીદવા હતા. તેણીને કપડાં ખરીદવા હતા તો શું થશે, she wanted to buy clothes. શું થશે, clothes. ખરીદવા હતા પણ એટલે થશે but. તેણી પાસે પૈસા ન હતા તો શું થશે, she didn't have money.
તેની પાસે પૈસા ન હતા. હવે આવા સેન્ટેન્સીસ તમે ઘણા બધા આપણે જે બુક છે એ બુક પર તમને હજારોની સંખ્યામાં મળવાના છે. નીરજને બેસવું જોઈએ કારણ કે તે મોટો છે. તો નીરજ બેસવું જોઈએ તો નીરજ શુડ સિટ કારણ કે તો બીકોઝ he is elder. અરે he is elder મતલબ કે તે મોટો છે એના માટે. હું ન સમજ્યો તો થશે I didn't understand. તેથી એટલે સો મેં પાછું સમજાવ્યું. I explained again એટલે કે ફરીવાર પાછું. રેડી? તેઓ ઓફિસમાં હશે તો શું થશે? They will be in the office. અને એટલે કે and તેને તેનું કામ પૂરું કરી નાખ્યું છે તો he has done his work એટલે તેનું કામ. તેથી તે તમને મળશે. so he will meet you. રેડી? તો આ રીતે આખું સેન્ટેન્સ થશે. અહીંયા તેઓ છે એટલે આપણે કોઈને માનવાચક આપ્યું તેઓ એટલે ઓફિસમાં કોઈ વ્યક્તિ હોય તેઓ, પણ તમે હી કે શી જાજા લોકો હોય તો ધેય વાપરવાનું, એક હોય તો હી વાપરવાનું, જે રીતે તમે છે એ વાપરી શકો છો. અને મિત્રો ફરી એક વખત કહી દઉં છું, આ આપણી જે ચેનલ છે ગુજરાતી ટુ ઇંગ્લિશની હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી લ્યો અત્યારે, કારણ કે કાલથી 8 વાગ્યાથી સેશન શરૂ થવા જઈ રહ્યા છે. પહેલો લેક્ચર સ્પીકિંગની જબરજસ્ત શરૂઆત કરવા જઈ રહ્યા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મજા આવી જવાની છે પ્રેક્ટિસ માટે. તો ખાસ એક વખત જોઈ લેજો, નીચે લિંક છે, સબસ્ક્રાઇબનું બટન દબાવી દેવાનું છે, બરોબર. અને સાથે સાથે આપણી વોટ્સઅપ ચેનલ અમારે તમે નથી જોડાયેલા તો જોડાઈ જાજો. આ સરસ મજાની રીતે તમને નંબર આપ્યો છે, નંબર ઉપર કોલ કે મેસેજ કરી દેજો. શું કરી દેવાનું છે? મેસેજ કરશો એટલે તમને તરત જ એનો મતલબ શું કહેવાય પેલું આવશે લિંક, ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેવાનું છે. ટેલિગ્રામ તેમજ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને હજી સુધી તમે ફોલો નથી કરતા તો કરી દેજો. ત્યાં આપણે રીલ્સ ને એવું બધું ઘણી બધી વસ્તુઓ છે એ મૂકી અને તમને મસ્ત મજાની રીતે અંગ્રેજી શીખવાડવામાં આવે છે. તો ખાસ આ વસ્તુને તમારે ફોલો કરવાની રહેશે. અને આ જે સંપૂર્ણ રિવિઝન છે, બરોબર ને, 1 કલાકે આપણે જોઈ પૂરી નહીં. અને આ જ રીતે તમારે પ્રોપર વેમાં કામ કરવું પડશે, પ્રોપર વેમાં તમારે પ્રેક્ટિસ કરવી પડશે. આપણી જે નવી ચેનલ છે એનો સહારો લેજો પ્રેક્ટિસ માટે, જ્યાં એક્સપ્લેનેશન નહીં પણ પ્રેક્ટિસ સૌથી વધારે કરાવવામાં આવશે. તો એ ચેનલ તરફથી તમને અંગ્રેજીમાં ઘણો બધો ફાયદો થશે. આ તો આપણી જે છે જ એવરગ્રીન, અને રોજે 9 વાગે અહીંયા લેક્ચર, 8 વાગે ત્યાં લેક્ચર. મિત્રો કેવો લાગ્યો આ 60 દિવસના લેક્ચરમાં? તમે શું કહેશો? અહીંયા આપણી આ સિરીઝ કમ્પ્લીટ થાય છે, બટ આપણું અંગ્રેજી શીખવાનું સપનું કમ્પ્લીટ થશે. અને એના માટે આપણે દરરોજ 9 વાગે લાઈવ આવવાના છીએ અને તમને કંઈક ને કંઈક નવી માહિતી સાથે અંગ્રેજી શીખવાડશું. નવી સિરીઝ પણ લઈને આવશું, જેથી તમારું અંગ્રેજી એક જગ્યાએ ઇમ્પ્રૂવ થઈ શકે. મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ. થેન્ક યુ સો મચ. પહેલાં તો તમને કે 60 ડેઝ સુધી ઘણા બધા લોકોએ આ સિરીઝ સાથે જોડાયેલા રહ્યા છે અને તમે પણ આ ચેનલને બહુ સાથ સહકાર આપ્યો છે. તો એવો ને એવો સાથ સહકાર આપણે તમારે પહેલી ચેનલને આપવાનો છે. આ મારે તમારી પાસેથી ગુરુ દક્ષિણા જોઈએ છે, તો હું માંગુ છું, તો તમે આપશો કે નહીં એ તમારે જોવાનું છે. એટલું કરી દેજો. એ ચેનલને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. ખાસ નવા લેક્ચરમાં મળીએ, પણ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો. રેડી? મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.